નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓએ એલઆરડી ભરતીની અંદર ફોર્મ ભરેલું છે, પીએસઆઈની અંદર ફોર્મ ભરેલું છે. હવે ઘણા વિદ્યાર્થીઓ અરજી ફોર્મ છે એ કન્ફર્મ નથી કરેલું. તો કઈ રીતે જાણી શકાય કે ફોર્મ તમારું કન્ફર્મ થયું છે કે નથી થયું? કારણ કે ઘણા વિદ્યાર્થીઓને મેસેજ પણ નથી આવેલા. અરજી કન્ફર્મ થઈ છે એનું મેસેજ નથી આવેલા. તો ખરેખર અરજી કન્ફર્મ થઈ છે કે નથી થઈ? કઈ રીતે જાણી શકાય? અને ના થઈ હોય તો આપણે કઈ રીતે કન્ફર્મ કરી શકીએ? એની આપણે ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ. સાથે સાથે દરેકને વિનંતી છે કે લાસ્ટ 2 દિવસ બાકી છે ફોર્મના, એટલે જેમને પણ અરજી હજી સુધી કન્ફર્મ ના કરી હોય, આ પગલા તમે લઈ અને અરજી કન્ફર્મ પણ કરી શકો છો. અને આ રીતે ચેક પણ કરી શકો છો. એટલે અવશ્ય ચેક કરી લેવું. જો ફોર્મ કન્ફર્મ ના થયું હોય તો અવશ્ય કન્ફર્મ કરી દેવું, કારણ કે લાસ્ટ 2 દિવસ બાકી છે ફોર્મ ભરવાના. બરાબર? એના પછી કન્ફર્મ કરવાની તારીખ પણ નહીં આવે કે કન્ફર્મ થશે પણ નહીં. ઓકે, એટલે સૌથી પહેલા આપણે આવી ગયા છીએ એલઆરડી ગુજરાત 2021 ની જે ઓફિશિયલ વેબસાઇટ છે. જો કે છે 2024, પણ આ જે જૂની વેબસાઇટ છે 2021 ની, એના ઉપર આપણે આવી ગયા છે, કારણ કે આની એક જ વેબસાઇટ છે અત્યારે. ઓકે, તો આ ભરતી બોર્ડની વેબસાઇટ છે, લોકરક્ષક ભરતી બોર્ડ, બરાબર, ગુજરાત સરકારની જે છે. એમાં હોમ પેજ ઉપર જ માહિતી આપેલી છે, 25/4/2024 ના અપડેટ થયેલી છે કે ભાઈ અરજી કન્ફર્મ કરવા અંગે જરૂરી માર્ગદર્શન. ઉમેદવાર તરફથી રજૂઆત મળેલ છે કે અરજી કન્ફર્મ થયા અંગેનો કોઈ મેસેજ મળેલ ન હોય તો અરજી કન્ફર્મ થઈ છે કે નહીં તે કઈ રીતે જાણી શકાય? જે અંગે જરૂરી માર્ગદર્શન નીચે મુજબ છે. ઓજસ પોર્ટલ પર અરજીમાં તમામ વિગતો ભર્યા બાદ સેવ બટન પર ક્લિક કરવાથી અરજી નંબર દેખાશે, જે નોંધી લેવાનો છે. આ અરજી નંબરનો ઉપયોગ કરી અને ફોટો અને સહી અપલોડ કરવાનો છે. જો તમે સૌથી પહેલા ફોર્મ ભરી રહ્યા છો, તો ફોર્મ ભર્યા પછી તમને એક અરજી નંબર મળે છે. એ અરજી નંબર અને તમારી જન્મ તારીખ એ નાખીને તમારે ફોટો અપલોડ કરવાનો હોય છે. બરાબર? તો ફોટો અને સહી અપલોડ કર્યા પછી બંને 15-15 કેબીના તમારે અપલોડ કરવાના હોય છે. ફોટો અને સહી અપલોડ કર્યા પછી અરજી કન્ફર્મ કરવા માટે ઓનલાઈન એપ્લિકેશનમાં કન્ફર્મ બટન આપેલું હોય છે. બરાબર? અરજી કન્ફર્મ કરવા માટે ઓનલાઈન એપ્લિકેશનમાં કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવું, ત્યારબાદ અરજી નંબર અને જન્મ તારીખ નાખ્યા બાદ ઓકે બટન ઉપર ક્લિક કરવાથી અરજી કન્ફર્મ થશે અને 8 આંકડાનો કન્ફર્મ નંબર તમને દેખાશે. બરાબર? તો આ રીતે તમારી અરજી છે એ તમે કન્ફર્મ કરી શકો છો. હજી આપણે આગળ તમને એ પણ દેખાડીશ કે કઈ રીતે તમે મોબાઈલમાંથી પણ કન્ફર્મ કરી શકો છો. બરાબર? આગળ વાત કરીએ તો જો આ અરજી કન્ફર્મ હોય અને કન્ફર્મ નંબર ભૂલી ગયા હોય તો ઓજસના પોર્ટલ પર જઈ અને હોમ પેજ ઉપર હેલ્પ ક્વેરી સેક્શનમાં તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીંયા ક્લિક કરો. એના એવી એક તમને પેલી લિંક દેખાશે, એના ઉપર તમે ક્લિક કરી શકો છો. બરાબર? ઉપર ક્લિક કરવાથી એન્ટર એડવર્ટાઇઝમેન્ટ નંબર નાખવાનો છે. એમાં નાખવાનું છે GPRB/2023-24/1 અને મોબાઈલ નંબર અને જન્મ તારીખ નાખી તમારો કન્ફર્મેશન નંબર જાણી શકાશે. ઘણા વિદ્યાર્થીઓને એવું હોય કે ભાઈ ફોર્મ મેં ભરી દીધું પણ કન્ફર્મેશન નંબર જે છે એ મારી પાસે આવ્યો નથી, મેસેજ નથી આવ્યો અને ફોર્મની પ્રિન્ટ પણ મેં નથી કઢાવી. તો કઈ રીતે જાણી શકો? બીજું કે ફોર્મની જો તમે પ્રિન્ટ કઢાવી હશે તો ફોર્મમાં ડાબી બાજુ સૌથી ઉપર એક બારકોડ સ્ટીકર જેવું તમને દેખાશે. બરાબર? એની નીચે તમને 8 આંકડાનો કન્ફર્મેશન નંબર આપેલો હશે. બરાબર? તમે અરજી કન્ફર્મ કરેલ છે અને કન્ફર્મ થઈ છે કે નહીં તેની ખબર ના પડતી હોય તો નીચેની લિંક ઉપર ક્લિક કરવાથી તમારો કન્ફર્મેશન નંબર મળી જશે અને તમને કન્ફર્મેશન નંબર મળે તો તમારી અરજી કન્ફર્મ, અને જો ના મળે તો તમારી અરજી કન્ફર્મ થયેલ નથી. જો તમારી અરજી કન્ફર્મ થયેલ ના હોય તો તમારે અરજી કન્ફર્મ કરવાની થાય અથવા નવેસર બીજી અરજી કરવાની થાય. બરાબર? તો હવે જો આ વેબસાઇટ ઉપર આપણે જઈએ છીએ, ઓકે કરીએ છીએ. બરાબર? એટલે કન્ફર્મેશન નંબર જો અહીંયા કને માહિતી આપેલી છે કે એન્ટર એડવર્ટાઇઝમેન્ટ નંબર. બરાબર? તો અહીંયા કને શું છે, જે એડવર્ટાઇઝમેન્ટ નંબર એટલે કે જીપીઆરબી જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે, જાહેરાત ક્રમાંક છે, એ અહીંયા તમારે નાખવાનો છે. એના પછી ફોર્મ ભરતી વખતે જે તમે મોબાઈલ નંબર આપેલો છે એ તમારે અહીંયા એન્ટર કરવાનો છે. પછી એનામાં લાસ્ટમાં છે ડેટ ઓફ બર્થ, એ તમારે જન્મ તારીખ અહીંયા નાખવાની છે. બરાબર? એનાથી તમને તમારો પછી ગેટ કન્ફર્મેશન નંબર ઉપર ક્લિક કરશો એટલે જો કન્ફર્મ થયેલી હશે તમારી અરજી તો તમને દેખાડશે. જો નહીં થયેલી હોય તો તમને તો પણ દેખાડશે કે ભાઈ કન્ફર્મ થયેલી નથી અરજી. ઓકે, હવે ફોર્મ ભરતી વખતે તમે કન્ફર્મ કઈ રીતે કરી શકો છો એ જોઈએ. એની પહેલા કે જો તમારી પાસે મોબાઈલ નંબર અવેલેબલ નથી અત્યારે, બરાબર, તમે વિધાઉટ ઓટીપી પણ કન્ફર્મેશન નંબર જાણી શકો છો. બરાબર? જો અહીંયા કને ક્લિક કરી તમે વિધાઉટ કન્ફર્મ જે મોબાઈલ ઓટીપી વગર પણ જાણી શકો. સૌથી પહેલા તમારે એડવર્ટાઇઝમેન્ટ નંબર નાખવાનો છે, પછી તમારી જે અટક છે સરનેમ નાખવાની છે, પછી ફર્સ્ટ નેમ તમારું નાખવાનું છે. બરાબર? અને પછી મોબાઈલ નંબર અને પછી જન્મ તારીખ, પછી ગેટ કન્ફર્મેશન નંબર કરશો એટલે આવી જશે. ઓકે, પણ આ માહિતી તમારે જે તમે ફોર્મ ભરતી વખતે આપી છે એ પ્રમાણે તમારે લખવાની રહેશે. આગળ વાત કરીએ કે કન્ફર્મ કઈ રીતે કર્યું. તો જો તમે એપ્લાય કરી દીધી છે, બરાબર, અરજી એપ્લાય કરી દીધી છે, બરાબર, ફોર્મ એપ્લાય થઈ ગયું. ઓકે, એપ્લાય થઈ ગયા પછી તમારે અપલોડ સિગ્નેચર અને જે ફોટો છે એનામાં જવાનું છે. અહીંયા અરજી એપ્લિકેશન નંબર જે તમને આપેલો છે એ અહીંયા નાખવાનો છે, જન્મ તારીખ નાખવાની છે. ઓકે કરશો એટલે ફોટો અને સહી અપલોડ થશે. ફોટો અને સહી અપલોડ થઈ ગયા પછી કન્ફર્મમાં જવાનું છે. કન્ફર્મમાં જ ગયા પછી ત્યાં પણ તમારે એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખવાની છે. પછી આટલી વિગત નાખ્યા પછી તમને ત્યાં કને વિગત દેખાડશે. તમારું નામ છે, તમારી જે જન્મ તારીખ છે, બરાબર, મેલ છે, ફિમેલ છે, એ જે તમારી જાતિ છે એ દેખાડશે. બરાબર? એવી બેઝિક માહિતી દેખાડશે. જો ઓકે હોય તો તમે ડાયરેક્ટ કન્ફર્મ કરી શકો છો. બરાબર? કન્ફર્મ કરશો એટલે તમને પ્રિન્ટનું ઓપ્શન આવશે કન્ફર્મ કર્યા પછી. બરાબર? પ્રિન્ટ એપ્લિકેશન એવું આવશે. ઓકે, અને જો કન્ફર્મ તમે કરવા જાઓ છો તમને એવું લાગે કે ભાઈ મારી સરનેમમાં ક્યાંક ભૂલ આવી છે તો તમે એડિટ ઉપર જઈ અને એડિટમાં તમે એની પ્રોસેસ જે તમારી એપ્લિકેશન નંબર છે એ નાખી અને કરી શકો છો અને એડિટ પણ કરી શકો છો. તો મિત્રો, આ રીતે તમે તમારું ફોર્મ જે છે એ કન્ફર્મ થયું છે કે નહીં એની માહિતી મેળવી શકો છો. તો આશા રાખું છું આ માહિતી તમને સારી લાગી હશે, હેલ્પફુલ થઈ હશે. તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો. મળીએ આવી અવનવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.